હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બી તમને એક યુનિક ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું, કારણ કે કેનેડા તરફથી જે એક ન્યૂ અહેવાલ આવ્યો છે. હવેથી તમારે શું થશે ખબર છે? પીઆર માટે તમારે કોઈને પૂછવું નહીં પડે કે કોઈ કન્સલ્ટન્ટને પૂછવું નહીં પડે કે મારી ફાઇલ ક્યારે ઓપન થશે, આટલો સ્કોર છે. કેમ? તો કે આજનો અહેવાલ જો તમે 3 મિનિટ શાંતિથી સાંભળી લેશો તો આ સવાલનો જવાબ તમને પોતાની રીતે જ મળશે. કારણ કે અમને બી કોમેન્ટમાં આવા પ્રકારના સવાલો સૌથી વધારે આવતા હતા. તમારા લોકોની મદદ કરવા માટે જ એક આ સોલ્યુશન લાવવા માટે આજે થોડીક યુનિક માહિતી આપું છું, જે બહુ ખાસ છે તમારા માટે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અથવા પેરેન્ટ્સો વેઇટ કરી રહ્યા છે કે અમારો સિલેક્શન ક્યારે આવશે, અમારો આટલો સીઆરએસ થાય છે, અમારો પોઈન્ટ આવવાના આ વર્ષે ચાન્સ, નેક્સ્ટ યર ચાન્સ છે, આગળનો પ્લાનિંગ કઈ રીતે કરવો, આ બધી ડિટેલ તમને આ પ્લાનિંગમાંથી મળી જશે. તે પહેલા જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, વિડીયોને હાઈપ, લાઈક અને શેર લાસ્ટમાં કરી દેજો જો સારો લાગે તો. કોમેન્ટ તમારી કરતા રહેજો, કંઈ બી હજી સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. 1 by 1 જીએ છીએ, જેની અંદર તમે પહેલા તમારો સીઆરએસ નોટ કરજો એન્ડ ધેન તમે ક્યાં પહોંચો છો એના ઉપરથી અનુમાન લગાવી લેજો. જો 0 થી 300 નો સીઆરએસ હોય તો લાસ્ટ ટાઈમના અંદર 8081 કેન્ડિડેટ્સમાં 98 પ્રોફાઇલ 98 પ્રોફાઇલ ઓછી થઈ છે, એટલે એ લોકો માટે એક સારી વાત કહેવાય. 301 થી લઈને 350 નો સીઆરએસ જેનો બી હોય, 461 ફાઇલો માઇનસ થઈ, એટલે કે 1963 ફાઇલો છે ત્યાં આગળ. 351 થી 400 ની વચ્ચે 53000 જેવી ફાઇલો છે, પરંતુ 395 ફાઇલો ઓછી થઈ છે. હવે તો કે 401 થી 410 ની જો વાત કરો તમે તો 207 ફાઇલો નવી એડ થઈ છે, એટલે એ લોકો માટે કોમ્પિટિશન વધી છે, કારણ કે 13662 ફાઇલો ત્યાં થઈ ગઈ છે. 411 થી 420 નો સીઆરએસ જેમનો બી છે ત્યાં આગળ 351 ફાઇલો નવી એડ થઈ, અત્યારે વધી છે, એટલે 14839 ફાઇલો વેઇટ કરી રહી છે. 421 થી 430 નો જેનો સીઆરએસ હોય ત્યાં આગળ 181 ફાઇલો વધી છે, એટલે 14820 ફાઇલ થઈ છે ત્યાં આગળ. 431 થી 440 ની જો વાત કરો 16354 ફાઇલો છે, 132 ફાઇલ ફરી એકવાર વધી છે. 441 થી 450 વાળા માટે સારી વાત એ છે કે 310 ફાઇલો ઓછી થઈ છે, એટલે થોડી કોમ્પિટિશન ઘટી કહેવાય, કારણ કે 14806 ફાઇલો છે. 451 થી 460 14924 ફાઇલો, 955 ફાઇલો ઘટી ગઈ છે ત્યાં આગળ. એ જ રીતે 1558 ફાઇલો 461 થી 470 વચ્ચે ઘટી ગઈ, એટલે ટોટલ 15781 ફાઇલ વધી છે ત્યાં. 1885 ફાઇલો ઘટી ગઈ 471 થી 480 ના સીઆરએસ વચ્ચે, એટલે 15150 ફાઇલો વધી છે ત્યાં આગળ. 124 ફાઇલો પ્લસ થઈ છે, 1273 પર પહોંચી ગઈ છે. 481 થી 490 વાળાની વાત કરો તો, અને 491 થી 500 વચ્ચે 12255 ફાઇલ વેઇટ કરે છે, કારણ કે 154 ફાઇલો ઓછી થઈ છે. 1601 ફાઇલ વધી સૌથી સારા સિલેક્શન પોઈન્ટ ક્રાઇટેરિયાની અંદર. 501 થી 600 ના સીઆરએસ વચ્ચે 24531 ફાઇલો થઈ ગઈ. 601 થી 1200 ની જો વાત કરો નોમિનેશન્સ વાળી ફાઇલ 288 ફાઇલો છે, 100 ફાઇલો નવી એડ થઈ છે. ટોટલ અત્યારે ઇમિગ્રેશનમાં જે વેઇટિંગ ચાલી રહ્યું છે 2,50,993 ફાઇલોનું છે, જેનો ઓવરઓલ આંકડો જોવા જઈએ તો અલ્ટિમેટલી ઇમિગ્રેશને લાસ્ટ ડ્રો થી લઈને અત્યાર સુધીમાં 3120 ફાઇલ જે છે એ માઇનસ કરી છે. હવે તો કે આના ઉપરથી તમને એટલો એક આઈડિયા આવી જશે કે તમારા સીઆરએસ પોઈન્ટ મુજબ તમારે એ ચેક કરવાનું રહેશે હવે કે તમારી ફાઇલની કોમ્પિટિશન ક્યાં જઈ રહી છે. જેમ કે એક એક્ઝામ્પલ છે કે એવરેજ તમે જો આ ચેક કરો તો તમને એટલી ખબર પડી જશે કે હવે તમારું હજી કેટલું ડ્યુરેશન ટેન્ટેટિવલી લાગે છે, કે આ ફિક્સ તો એવું છે કે અત્યારે ડિમાન્ડ આવે છે તો ડ્રો નીચે આવીને કોઈ સ્પેશિયલ પ્રોફાઇલો બી સિલેક્ટ થઈ રહી છે. પરંતુ તમે જો આટલું રિસર્ચ રાખશો, કારણ કે હું તમને ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું, કોમ્પિટિશન હાઈ થાય એટલે ઓલવેઝ તમારે અવેરનેસ જેટલી વધે એટલું તમારા માટે વધારે સારું હોય છે. કારણ કે જેટલી અવેરનેસ તમે રાખશો એટલો ફાયદો તમને જ મળશે. બાકી અમે તો દર વખતેની જેમ એક સરળ કોશિશ કરી છે કે જે બી માહિતી આવી છે અને તમારા સુધી પહોંચાડીએ, અવેરનેસ મળે તો તમે એટલીસ્ટ તમારું પ્લાનિંગ તમને ખ્યાલ આવી શકે. કારણ કે તમે એક વસ્તુ જોજો કે જ્યારે બી
સૌથી ખરાબ સમય એ હોય કે જેમાં માણસ કન્ફ્યુઝ હોય, ખબર જ ના હોય કે હવે આગળ મારે શું કરવું. એ સમય તમારા માટે પેનિક એટલે માટે હોય કે તમે તમારા પ્રોફેશનલ યા પર્સનલ કેરિયરમાં ધ્યાન જ ના આપી શકો. અને બને એટલે અમે એક સરળ કોશિશ કરતા હોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ બી અત્યારે અમે ઘણા રીતે ફોન આવતા હોય, મેસેજ આવતા હોય, તો અમને એક વસ્તુ જાણવા મળે છે કે સ્ટ્રેસ લેવલ એટલું બધું એ લોકોનું હોય છે ઘણી વખતે, કારણ કે આ સિચ્યુએશન એવી છે. તો અમારા તરફથી એક પ્રોસેસ કરીએ છીએ. ઘણી વખતે કેવું છે કે સિચ્યુએશન અમે નથી બદલી શકવાના, તમે નથી બદલી શકવાના, પરંતુ હા કદાચ માનસિક શાંતિ તમને મળે એ માટે જો અમારી એક નાની કોશિશ સફળ થઈ જાય તો અમને લોકોને ઘણી શાંતિ મળવાની જ છે. અને બાકી તો કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહેજો. અને અમે જેટલું કામ કરીએ છીએ એ રીતે જો તમારે કામ કરવું છે તો સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહેજો. બાકી થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.